ધરતી ઉપર મારા 54 વર્ષ અને 52 દિવસ પરિપૂર્ણ થયા છે। તો હવે મારે આ બધી મારી માયાજાળ હકેલી સમાધિએ જવું છે। આજથી 54 વર્ષ અને 52 દિવસ પહેલા જ્યારે રાજા અજમલ દ્વારિકાની અંદર આવ્યા હતા ત્યારે મારી હારે કોલે ને બોલે બંધાણા હતા, પણ આજ એ રાજપૂત એના દીકરાના પ્રેમમાં તો એવા આંધળા તોડ થયા છે, દીધેલા વચન દીધેલા કોલ આજે ભૂલ્યા છે। પણ હવે આ મૃત્યુ લોક અંદર મારી અવધિ પૂરી થઈ છે, માટે મારે સમાધિએ જવું પડશે। એટલે દીધેલા કોલ અને બોલેલા બોલ રાજા અજમલને હું યાદ કરાવું, સપના રૂપી વાત કરું। મધ્ય રાતની ચોથી પોર છે, મારા બાપુ મારા બા રાજમહેલની અંદર આરામ કરી રહ્યા છે, પણ આજ મને સપના આપું અને સવારે જરૂર ને જરૂર મને બોલાવશે। રાતની ચોથી પોર છે, મારા બાપુજીને મેં સપના રૂપી વાત કરી। અત્યારે હું મારા રાજમહેલની અંદર જઈ આરામ કરું, જરૂર ને જરૂર મારા બાપુજી મને બોલાવશે। કેમ પ્રધાનજી, આ મહારાજા આજ મેલોની અંદર સુતા ત્યારે મને એક ભયંકર એવું સપનું આવ્યું છે, અને એ સપનું બહુ કઠિન છે। તો હાલ ને હાલ રાજમાંથી સતીને લાવો, મારે એને સપનાની વાત કરવી છે। અરે મહારાજા, આજ પર ધન હે બોલાવ રાજ માતા આવજો। રાજમહેલ ની અંદર માતા પિનાળબાને બોલાવવાનું કારણ શું? મહારાજા બોલાવે માતાજી। આજ કોઈ દિવસ નહીં નાથ, આજ કોઈ દિવસ નહીં સ્વામી, અને રાજ દરબાર ની અંદર
સતી મીનાજીને બોલાવવાના કારણ શું નાથ? હા સતી, બોલાવાનું કારણ એટલું છે કે મધરાત્રિના સમયે મેલોની અંદર સૂતો હતો ત્યારે મને એક એવું સપનું આવ્યું છે અને એ સપનું છે રામદેવજીનું છે. રામદેવજી સપનાની અંદર મને એવું કહે છે કે મારે હવે સતલોક જવાનો ટાઈમ આવી ગયો છે. પિતાજી, તમને કદાચ મારી માયા હશે પણ મારો સમય છે, હવે તમારે મને વિદાય આપવાની છે. સાંભળી લો મને કેવું સપનું આવ્યું છે. આના આજ પિતાજી રે સુતા રંગા મેલ મારે યાદ એવું સપનું આવ્યું છે. આજો રામદેવ સમાડા રણસો ભાઈ માનયા. આજો રામદેવ સમાડા રણસો ભાઈ માનયા. આજ મારું મન છે બહુ ઉદાસ થઈ ગયું છે. નયન સપનું છે સત્ય બની જાહે તો આજ મારો અને દીકરાનો પ્રેમ પૂરો થઈ જાહે. શું જ્યારથી તમારી સાથ છોડીના ચાર ફેરા ફરીશું ત્યારથી કોલેને બોલે નાથ બંધાવીશ. અને આજ રાજા મહેલ ની અંદર આવતા એક આંખની અંદર શ્રાવણ વર્ષે છે તો બીજી આંખની અંદર ભાદરવો નાથ. આજ નાથ અમારી જમણી આંખ પણ ફરક ફરકી રહી છે નાથ. આજ કોઈ અવળા યથાળે અમને દેખાઈશ નાથ. કોઈ અવળા યથાળે દેખાઈશ છો સ્વામી? આપ કહું છો નાથ મધ્ય પોરના અમને સપને આવ્યા છે પણ નાથ મધ્ય પોર સપના કોઈ દિવસ સાસા હોતા નથી હો નાથ. અને આપ તો એક રજપૂતનું સંતાન છો નાથ, એક ક્ષત્રિયનું સંતાન છો મારા નાથ. આજ આવી કાયરપણાની વાત તમારા મુખની અંદર નથી શોભતી હો. આવી કાયરપણાની વાત કોઈ સંતના મુખમાં શોભે, કોઈ વેરાજીના મુખની અંદર શોભે નાથ. હવે સભી તમે શું વાત કરો છો? તમે કહો છો કે તાજા વાત તમારા મુખની ઉપર શોભતી નથી, પણ મને જે સપનું આવ્યું છે આજ મારું મન છે કેટલું ગભરાય છે. આજ મનડો આમે કરણ સતી મને આજનું જવે અને એનો મારે એ સુરે કરવો ઉપાય. હવે માધમ રે આ રાત ના રે સપના મને આવ્યા રે. સદી આજે વાત છે પૂર્ણ નહીં થાય
તમે હાલ ને હાલ રામદેવજીને અને વિરમદેવને બોલાવો જેથી કરી અને પૂછી લેવી તો જ મારા અને તમારા આત્માને શાંતિ થાય. આપ કહો છો નાથ માજમ રાતના સપના આવ્યા પણ આજ સુધી હજી કોઈના સપના સાચા થયા નથી ને સ્થાવાના પણ નથી નાથ. સદાનાથ આજ કહો છો આજ અમારા અહીંયા પણ નાથ આજ સિદ્ધને દુભાવો છો નાથ. આવી કાયરપણાની વાત કરી નાથ. આજ સતીના મુખ ઉપર તો જોવો નાથ. આજ કોઈ એવી વેદના લઈને બેઠા છો નાથ કે આજ કે નાથ આજ મુખ જોવા માંગતા નથી. હવે સતી તમે એમ કહો છો તમારી પણ તમે વાત સાંભળી દો. સાહેબ સતી કા બાપ હૈ आज या बेटा किसी का नहीं, बेटा होकर आ जगत में अवतरे तो साहिब कहावत नहीं. આ બધા ખેલ છે. જ્યારે જ્યારે કર્મ ને આધીન ભેળા થાય છે, કર્મ ને આધીન જ આપણે જુદું પડવું પડે છે. હાલ ને હાલ રામદેવજીને બોલાવો તો આપણે પૂછી લઈએ. રાજ મહેલની અંદરથી રામદેવને બોલાવો નાથ. આજ તમારા મનની શંકા પણ દૂર થઈ જાય નાથ. આપ એક મનની વિયોગમાં જીવી રહ્યા છો નાથ. બોલાવો નાથ. આજે રામ મહેલમાંથી રામદેવને બોલાવો એટલે જે કાંઈ મનની વાત છે ને દિલની વાત આપણા હોઠ ઉપર લાવે નાથ. આપણા હોઠ ઉપર લાવે સદાનાથ. આજ અમારા અહીંયા પણ ગડબડ થઈ રહ્યા છે. કોઈ મૂંઝવણ નાથ. આજે અમને કોઈ અમારા અહીંયા પણ જવાબ દેતા નથી નાથ. આજ ભર ભાદરવાની જેમ અમારી આંખ પણ રડી રહી છે નાથ. તમારા મનના આજ સમાધાન માટે લાવો રામદેવને રાજ મહેલની અંદરથી આજ માતાને બોલાવે રામદેવ રામ મારા માત પિતાના શરણમાં આ રામૈયાના કોટે કોટે જમાને. અરે હા માં, કોઈ દિવસ નહીં અને આજ મારી માના મોઢા ઉપર નૂર કેમ નથી? બેટા રામદેવ આજ રાજ મહેલ અંદર બોલાવવાના હતા એટલે આજ કારણ હોય કે બેટા આજ કાલી ગેલી ભાષામાં તમારા બાપુ શું વાત કરી રહ્યા છે રામદેવ? આજ એક આંખની અંદર એની શ્રાવણ વર્ષે બીજી આંખની અંદર ભાદરવો રામદેવ. આજ મને એ પ્રકારની સમજણ પડતી નથી નાથ કે મારા નાથના મુખ ઉપર આજ સિદ્ધને આજ આટલા ઉદાસ. રામદેવ આજ તમારા બાપુને પૂછો કે શું એના કામ કર્યા છે? તમારા બાપુને પૂછો રામદેવ. આજ સુધી મારવાડની ધરતી ઉપર 54 વર્ષ ને 52 દિવસ મારા પરિપૂર્ણ થયા. કોઈ દિવસ નહીં અને આજ મારા બાપુ સામે જોઉં છું તો મને એવું લાગે છે ભૂખના ડુંગર કેટલા હોય. આજ આ મોઢા કરવાનું કારણ શું મારા બાપુજી? રામદેવ, જ્યારે ગુજરાતના સમયે મહેલોની અંદર હું જતો હતો ત્યારે મને તમારું એક એવું સપનું મને આવ્યું છે. એ સપનું આજ મને મોજવી રહ્યું છે. કારણ
કે તમે એવી વાત કરો છો કે મારે સતલોક જવાનો સમય આવ્યો છે પિતાજી, હવે મને રજા આપી દો. તો જ્યારે આપણે દ્વારકાની અંદર મળ્યા ત્યારે તમે મને વચન આપ્યું હતું, તમે મને પણ વચને બાંધ્યો તો એ વચનને પણ તમે યાદ કર્યો હતો કે પિતાજી મારો જવાનો સમય થાય ત્યારે તમે બહુ માયા ન રાખતા. આજ એ માયા મને તમે યાદ કરાવો છો ત્યારે મારા હૃદયની અંદર ખૂબ દુઃખ લાગ્યું છે. તેથી મને સંતોષ ન થયો એટલે મેં તમને બોલાવ્યા છે કે આ વાત છે સત્ય છે કે જૂઠી છે. કરો રામદેવ, આજ આ સતલોક જવાની વાતનું જે સપનું છે એ તમે આપ્યું છે કે મારો વહેમ છે? અરે હા બાપુજી, આજથી 100 વર્ષ પહેલા જ્યારે તમે દ્વારિકાની અંદર આવ્યા હતા, પૂજારીના કહેવા મુજબ ગાંડા પૂરું થઈ દરિયાની અંદર ધુમાકો માર્યો તો ત્યારે હું કૃષ્ણ પરમાત્મા દરિયાની અંદર હોનાની દ્વારિકા રસી તમારી સામે ઊભો રહી ગયો તો અને તમને પૂછ્યું હતું, હે રાજા અજમલ, આજ એવા કે કયા દુઃખ પડ્યા કે તમે ઘરે સમુદ્રની અંદર ધુમાકો માર્યો? અને ત્યારે તમે મને કીધું હતું કોઈ વાતનું દુઃખ નથી, પણ મારા ઘરે પગલીનો પાડનાર નથી. અને એ સમયે હું રામૈયો કૃષ્ણ પરમાત્મા તમને બોલે ને કોલે બંધાય વસન આપ્યા હતા કે હે રાજા અજમલ, જાઓ આજથી 9 મહિના તમારા ઘરે અવતાર ધારણ કરીને આવીશ અને આજ વાત તમને સપના રૂપે કરી અને હે રાજા અજમલ, આજ તમે લીધેલા વસન અને કૌલ કેમ ભૂલ્યા? રામદેવ, તમે એમ કહો છો કે દીધેલા વચન આજ કેમ ભૂલ્યા છો? પણ બાપ દીકરાનો પ્રેમ એવો હોય છે, પ્રેમને આજ તોડવા માટેનો પ્રયત્ન કઈ જગતની અંદર બાપ હોય કે પોતાના દીકરાને એની વિદાય આપી અને મોકલી શકે? આજ આ વાત કેમ બને? અને તેથી જ્યારે સપનું મને આવ્યું છે ત્યારે તમે મારી પાસે વિદાય પણ માંગી હતી. કેવી વિદાય માંગી છે એ પણ સાંભળી લો. આજ વિદાયું આપો ને મારા બાપજી દયા, અને જાઉં મારી ધણીના દરબાર. આજ વિદાયું આપો ને અને વિદાય જો લેવાની જ હોય તો આજ કંભોતર જેવો દીકરો જ્યારે પોતાનું આંગણું મેકીને જાતો હોય ત્યારે એ બાપને કેમ દુઃખ ન હોય? તમે આ વાત કરો છો એથી અમને દુઃખ લાગે છે. બાપુજી, બધી વાત હું જાણું છું, પણ વસંતને આધીન આ તમારો દીકરો રામૈયો કંઈ પણ કરી નહીં શકે. અને જ્યારે તમે દ્વારિકાની અંદર આવ્યા હતા ત્યારે મેં તમને કીધું હતું કે જ્યારે આ મૃત્યુ મારો સમય પૂરો થશે, મારી અવધિ પૂરી થશે, ત્યારે તમે મને રાજી ખુશીથી સમાધિએ જવાની રજા આપશો, રાજી ખુશીથી સમાધિએ જવાની રજા આપશો. અને જો આજ આ રાજપૂત દીધેલા વસન ભૂલે તો ભલા મંચો આ દુનિયા કોના પર વિશ્વાસ કરે? નહીં રામદેવ, આજ વિદા યુરે નહીં આપું મારા ઈતના દયાળ. અને લઈને જવાનું મારા બાલ બેટા, આજ વિદા યુરે નહીં આપું મારા ઈતના દયાળ.
કંઈક દુઃખ વેઠવું હશે તો તમે દ્વારકાની અંદર દેવ સુભદ્રાનો ભાઈ તો હતો અને આજ અહીં એ પ્રેમ આપવા માટે ન આવ્યો હોત તો મને આટલું બધું દુઃખ ન લાગે આજ પ્રેમી સુભદ્રા બેટા તાર સોળવાનો દેવકી તારી માં હતી આજ આનો ખોળો ખૂંદવાથી આનું દુઃખ ન લગાડવાનું હોય આજ માતા દેવકી બેટા તાર સોડવાના આનો તું ભાવું મીનર દેનું બાનો બેટા બાપુ હા માં અત્યારે તમે જે વાત સાંભળી છે હવે મને મારી લીલા હકેલી લેવી છે અને મારે સોગામ લેવા તૈયારી કરી લેવી છે તો માટે હું મારા ગુરુને મારા માતાને પ્રણામ કરતો આવું માટે પલ ઘડીની અંદર તમારી પાસે પહોંચું છું અરે હા અત્યારે હવે મારે જે કાંઈ મેં 56 વર્ષ ને 52 દિવસ મારી લીલા કરી આજ એ મારે હકેલી લેવાનો દિવસ આવ્યો છે લીધેલા વચનને કાજ આજ રામયો તમારા બધાયના વચ્ચેથી સોદામ જેવા સારી જાય છે માટે ભૂલથી ચૂકથી કોઈ પણ મારી ભૂલ થઈ હોય બે હાથ તમને નમાવું છું આજ આ રામયો સમાધિએ જાય છે કોઈ પણ ફોટો લગાડ્યા વગર રાજી ખુશીથી સમાધિએ જવાની રજા આપશો એવી આશા લઈ હું મારા ગુરુને મારા ગુરુ બાળીનાથ પ્રણામ કરું છું દેવા
દુનિયામાં કહેવાય છે ને, વાંકે વાંકે બધા બગડાના ભાર. આજ સમાધિએ જવાની રજા મારા બાપુજી સામે તો હું જઈ શકીશ, પણ મારી મા સામે હું કેમ જાય? કારણ કે માનો પ્રેમ જોવો હોય તો એકવાર જરૂર ને જરૂર મૃત્યુ લોકમાં આવવું પડે. અને જ્યારે હું સ્વર્ગવાસ જઈશ ત્યારે પણ મને મારી માની ખોટ ત્યાં પણ વર્તાય છે. પણ વચનને આધીન આજ આ રામૈયો કંઈ પણ કરી શકતો નથી, માટે મારે હવે સ્વર્ગવાસ જવું પડશે. કોઈ દિવસ નહીં અને આજ મારી માના મુખડા ઉદાસ ભર્યા છે. આનું કારણ કે છે મારી માનું બેટા રામૈયા, આજ સમાધિમાં જવાના તો બેટા આજ આ દુનિયામાં કયા મા બાપ એવા ભાગ્યા હોય કે મા બાપ પેલા દીકરા સમાધિમાં જાય. આજ સમાધિમાં બેટા જવાના દિવસે તો મારા બાળ અમારા રામૈયા સિદ્ધને તમારા જનતાના આવા હૃદય કલ્પાવો છો, સિદ્ધને આંખ ઉપર આંસુ લાવો છો, મારા બાળ આંખ ઉપર આંસુ લાવો છો રામૈયા. આવી હઠ મેળી દો રામૈયા, આવી હઠ મેળી દો સમાધિ રામૈયા. જ્યારે આજથી 56 વર્ષ પહેલા તમારા ઘરે પગલીનો પાડનાર નહોતો, આજે રાજા અજમલ દ્વારકાની અંદર આવ્યા, ભરા સમુદ્રની અંદર ડુબાકો માર્યો અને ત્યાં મેં હોનાની દ્વારકા વસી અને હવે વસને કોલેને બોલે બંધાણો. અને ત્યારે મને એને વસને દીધેલા અને એ વસનની વાત મારા બાપુએ તમને ના કરી, એમાં મારો શું વાંક મારી માં? હા બેટા રામૈયા, કદાચ વસનની વાત તો તમારા બાપ હારે હતી, મારી હારે કોઈ વાત નહોતી. તો આ તારી જનતા માતા મિલે જેલે શું વાત એમાં મારા બાપ આજ તમે જીદ લઈને બેઠા છો રામૈયા. વૃદ્ધાવસ્થામાં લાકડીનો ટેકો તારે બનવાનું છે બેટા. વૃદ્ધાવસ્થામાં લાકડી અમારી પેલા તો તમે વિધિના વિધાન મુજબ આજ મારે સમાધિ કરવું પડશે અને ખોટો કકળાટ ખોટો વિલાપ કર્યા વગર આજ તમારા બાળ રામૈયાને સમાધિએ જવાની રજા આપો. અને જો મારી મહા મુખડા મોડશે રામૈયાની શું દિશા થશે? માં ઘણી બે ઘણી રાજમહેલની અંદર મોડો પડું, રામૈયો કરતી મારી સામે આવતી, એ આજ મારી મા મોડે પડે તો આ તારા બાળીને શું દિશા થશે? બેટા રામૈયા, આજ રાજ મેળલે તો પર ઘડી વાર તારી માતાને લોટો જોતો રામૈયા, મામા કરતો ફળા ફૂદતો ને આજ બેટા રામૈયા તું કહીશ કે મારે સમાધિ લાવવાનું છે. આજ તારી માતા મિલનથી ભાગીને ભૂકો થઈ જાય છે. સિદ્ધને આવા માતાના કલ્પા ભૂગિયા સિદ્ધને કલ્પા મારા બાળ આજ કદાચ મારી સામે તો જો તારી બેન મોટી સગુણા છે રામૈયા, તારી બેન સામે તો જો રામૈયા તારી બેન રામૈયા તારી બેન. હું જાણું છું બુઢાપાની અવસ્થામાં મારે તમારી સેવા કરવી પડે, પણ હું અભાગ્યો દીકરો એવો વસનને આધીન કંઈ પણ કરી નથી શકતો અને દીધેલા કોલ અને બોલેલા બોલના કાજે મારે સમાધિએ જવું પડશે. તારે એકને પણ તળતળ બેન છે લાસા લક્ષ્મી સગુણા, એના અમુતો જો વિરા, એના અમુતો જો વિરા રામૈયા માટે આવી ઈદ છોડી દે, આવા ગાંઠ છોડી દે. દીધેલા વચનને કાજે આજ તારો બાળ કંઈ પણ કરી ન શકે, માટે
ખોટો કકડાટ છોડી આજ તારા બાળને સમગ્ર જવાની રાજી ખુશીથી રજા આપજે. કારણ કે જ્યારે હું મૃત્યુ લોકમાં જઈશ ને ત્યારે પણ મને મારી માની યાદ આવશે. હો હા રામૈયા, તારી યાદ આવે તો મારા પાપને મારી મા ઉપર શું વીતતી હશે. હું એવો અભાગ્ય દીકરો માં વસતને આધીન કંઈ પણ કરી નથી શકતો. માટે આજ તારા બાળને રાજી ખુશીથી સમાજમાં જવાની રજા આપ માં. મને રાજી ખુશીથી સમાજમાં નહીં બેટા, હજી કહું છું મારા બાળ આવી હટ મેળી દે, જીત મેળી દે મારા રામૈયા. આજ તમે સમાધિમાં જાશો તો એક તો લગેલું શું મારા બાપ. સગુણાવું છો બેટા, સગુણાવું છો બેટા, રાસુડે બેટા. એને કોણ જવાબ આપશે મારા બાળ? એને કોણ જવાબ આપશે? સાલી કોણ રાખી દે? દુનિયાનો નિયમ છે, એકવાર અવતાર ધારણ કરીને આવ્યો, સમય આવે એટલે એને જવું પડે. પણ આજ મારો સમય થઈ ગયો છે. માટે એક પણ આંસુડો કાઢ્યા વગર આજ રામદેવને સમાધિ જવાની રજા આપશે એવી આશા લઈ આજે આ રામદેવ તમારી પાસે આવે છે. માટે ભાઈ ઉઠાવા સમશાર ભાઈ અને જુદા કરતાની બેનના ગળતે મસ્તક ભાઈ, જુદા કરતાની બેનના ગળતે મસ્તક અને તારી રાખડીનું ઋણ ચૂકવ ભાઈ. ભાઈ જો કોઈ તલવાર ના ખાધે ને ભાઈ તો
આ તારી બેન તું જાય જાય ભાઈ પણ તારા મોઢેલા શબ્દ મારે ચીકનો ચીરો ભાઈ માટે તું તમારી સમાધિની જ રજા જોતી હતી ભાઈ તો અગળ વનની અંદર તારે બેન બેનને વખરા જેવું નહોતો ભાઈ અને વખોરાને વળો તારે ચીરે નહોતો ભાઈ તો તારે અને આ બાપુનો ને માનો તો દી હાથમાં લાગ્યો છે બા ઈનો ઉરેન તો હાથમાં જશે પાછળ અમારું કોણ ભાઈ પકડગઢની અંદર માંડવા રૂપાના રૂડા બ્રાહ્મણ ઢોલ વાગ્યા ભાઈ પણ આ ચાર માંડવાની અંદર તારી બેનની ચૌદલની હાથ રહી ગઈ છે ભાઈ માટે સમાધિ નો રીઝા તો તને આજે નો દો કાલે નો દો ભાઈ એ મારી એ રાખડી ના બાંધનાર મારા રામૈયા રે ભાઈ બનો જીવો તમે મારી રાખડી ના કોને દશભાઈ મારા મામેરા કોણ પૂછે આ 20 વર્ષ તો અમે પિયર આયા હતા ભાઈ આ 20 વર્ષની અંદર સિંગલ ઘરની અંદર છોકરે ગમનું કાગળ તો શું ભાઈ એક ચકલું પણ નથી ફરક્યો તો છોકરાની ઘરની અંદર તે આ માટે તમને બોલાયા હતા ભાઈ માટી સમાધિની રજા તો આજે ના દઉં ને કાલે ના દઉં ભાઈ કેવી રીતે નો કરો રામૈયા હું તારા સામે ખોળો પાછળ ભાઈ સમાધિ જાય છે ભાઈ તમે તો માહેને સમજાવો આ તારો ભાઈ કઈ પણ કરી નથી શકતો બાપુને દીધેલા બોલ રાજગીરના દીકરા ફરે તો આ દુનિયા કોને પર વિશ્વાસ કરે મારી બેન માટે બાપુને દીધેલા કોલ અને બોલેલા બોલ આમ તારો ભાઈ આ તારો બેન અમે કાઈ કહે હાથ જોડીને સમાધિની રજા હોય પણ તમારા જીભના માંડો ડાલીબેન એમની રજા લેતા જાજો ભાઈ એમની રજા લેતા જાજો ચાલ ભાઈ તમને તમારી સગુણા બેન પોતાની ચાલતી કીધું છે ને ઘેરો સાહેબ અને ઘેરો વડીલો ઘેરા કુટુંબનો મારો બાપ આજ કોઈ પણ રાજા અજમલ પાસે આવી જાય છે જેના અંદરથી આવા કંડોકર વયા જતા હોય બાપની વેદના હું જાણું છું પણ બોલેલા બોલ ને કીધેલા કોલ આટલો મિથ્યા રહે ને તો આ બધા માટે કાળજી પઠણ કરજો આજ તમારો રામાયણ તમારી પાસે સમાધિની રજા લેવા આવે હા બાપુ બાપુ જેના કુટુંબમાં
અને જો તમે જ આમ ઉદાસ થઈ તો આ બેન સગુણા વાસા લક્ષ્મી નતર દે માં મેળવ દે મારો વીર આનું કોઈ ધ્યાન રાખશે અને તમે મને દ્વારકામાં દીધેલા કોલ રાજા અજમલ જ્યારે તમે દ્વારકાની અંદર આવ્યા ત્યારે મને દીધેલા કોલ આજે કેમ ભૂલો છો તમે? હા રામદેવ દ્વારકામાં પણ મને કેવો પ્રેમ આપ્યો છે અને આ જે પ્રેમને ભૂલી અને તમે સમાધિ જાઓ છો એ વેદનાથી હું કેમ સહન કરી શકીશ? અરે બાપુ મને શું બોલો છો રામદેવ? તમે અમને કેવો મોહ આપ્યો છે એ વાતને તમે પણ સાંભળી લો. એજ માથડે ભરીએલા અમોહી કેરામાં ગોકુળીએથી દિયાયા રે જાદવ પ્રતિભા એ બોલાડીએ બધાના અને આજનો સમય અમારો કેવો આવ્યો છે સાંભળી લો. એ જીવાના મારા ઉતારે કુવા મારીએ યાદ ઉતા જાજો અમને ઉતારે મગર કવા બોલે સોબે નહીં વાલીડા તમને સોબે નહીં વાલીડા રામદેવજી, આજે તમે ગમે એટલી વાત કરો છો એ વાત તમારા દુઃખની ઉપર શોભા નથી દેતી.
કારણ કે અમને તમે એટલી બધી માયા લગાડી છે એ માયા અમારાથી છૂટે એવું નથી. અરે બાપુજી, કહેવાય છે ને કે ઘરનો મોગ બાપુ હોય છે, અને જો મોગ બાંધે ને તો ઘર આખું વધડી પડે. માટે બાપુ તમારે તો કાળજા પસંદ કરવા પડશે, અને દીધેલા કોલ બોલેલા બોલના કાજે આજ તમારા રામલિયાને સમજી રજા આપવી પડશે. બાપુ સમજી રજા આપવી પડશે. અને રામદેવ, તમે એમ કહો છો તો આજ અમારી કેટલી દુઃખની વેદના છે એ પણ તમે સાંભળી લો. મેલો મેલો આવો મુગલો આજ એથી મેલો છે આ બધોયનો અમે દંપતી આજ મુવેલ પામીએ હે રામદેવ, દીકરાને જે કદાચ આજ વિદાય આપી દે તો અમે તારા માવતર સહી અમે તો કેટલા પાપી કહેવાય. આ વેદનાને સમજીને આજ કદાચ સમાધિએ જવાને માંડી વાળો. આવી હઠ નથી લીધી, કોઈ દિવસ તમે પાસે કોઈ પણ વસ્તુની માંગણી નથી કરી, અને આજ છેલ્લી ઘડીએ તમારે રામૈયાના કાળજા વળવાય એ વાત કેમ કરો છો બાપુ? અરે રામદેવજી, જ્યારે તમે મને કૃષ્ણ અવતારની અંદર જે મને વચન આપ્યા હતા ને કે જાવ તમારે ત્યાં 9 માસ પૂરા થશે ત્યારે હું પગલીનો પાડવા વાળો તમારા આંગણે કંકુના પગલા પાડીને આવી જઈશ, ત્યારે 9 માસ મારાથી નતા જતા અને આજ હું વિદાય આપી દઉં તો પછીની મારી જીવન કેમ જશે? ત્યારે હું તમારી રાહ જોતો હતો કે કેદી મારો બાળ આવશે, કેદી મારો બાળ બનીને આવશે, આવી રાહ જોતો હતો. એ જીરે વાલા મારા તેદી જીરે હે નતાયા મારો નાથ આવી આશાયું મને આવી બધી દઈને બધી આવગડે ફરું છું મેરે ઉદાસ બધી હાથ મારે લઈને ત્યારે મારા આંગણામાં આટા મારતો તો હમણે મારું બાળ આવશે, હમણે મારું બાળ આવશે. અને આજ એ જ બાળ બાપ પાસે વિદાય માંગે છે, વિદાય કેમ આપી શકે? બાપુ, જ્યારે તમે દ્વારિકા આવ્યા ત્યારે મને વચન આપેલું કે તારી લીલા પરિપૂર્ણ થશે, ત્યારે સોળે શણગારે સજી હું અને તારી માં તને રાજી ખુશી સમાધિ રજા આપીશ. આજે વસંતને તો યાદ કરું બાપુ, વસંતને તો યાદ કરું. ખરેખર મેં વચન આપ્યું છે, તમે પણ મને વચન આપ્યું હતું, પણ આજ આ માયા મને પગલે ઉડાવી રહી છે. આ માયા છૂટતી નથી.
એનું મારે શું કરવું? આવું મનડું રે હે કરણ બેટા મને આજ મૂજવે રે આજ એનો મારે આ સુરે કરવો ઉપાય આજ વિદાયો નહીં આપું મારા દીકરા રે. બાપુ મારો નકળંગી અવતાર અને જો સમય આવશે તો ફરી પાછા ભેટશું. હજી આવા વેલા બાબ છૂટ્યા રે તો પછી ભાવમાં એ ભેળામાં થાય રે. તમે અમારાથી આજ છૂટ્યા રે આ ભાવમાં પાછા ભેળામાં થાય રે. રામદેવ તમે વાત ભેળા થવાની કરો છો એ તો બધું કર્મને આધીન હોય છે. ભેળા થાશું કે નહીં થાવું પણ આજ તમે જે દ્વારકાની અંદર મારા પણ હાથને બાંધલ કર્યા છે તો આજ મારે પણ તમને રોકાય નહીં. સમય આવ્યો અમને દુઃખ છે પણ જાઓ તમારી માતા પાસે તમે વિદાય લઈ લો અને સમાધિની તૈયારી કરો. હા બાપુ તમારી આ વાત સાંભળી આજ તમારો રામૈયો બહુ ખુશ થયો છે કારણ કે મારે હું મારા ધારેલા કામ તો કરવાનું છું પણ તમે રાજી ખુશીથી જો મને સમાધિએ જવાની રજા આપશો આજ આ તમારો બાળ તમારો રામૈયો આજ એક પણ આંસુડું નહીં પાડે. અરે હા માં તો હવે બાપુએ મને રજા આપી તમે પણ મને રજા આપો રાજી ખુશીથી રજા આપો માં. આજ સુધી કોઈથી મારી પાસે અમે બોલ્યો નથી પણ આજ બોલું છું કારણ કે તારા બાળની શેલી ઘડીએ રોવરાવતી નહીં મારી માં. આજ બાપુએ મને વસન દીધા હતા સોળે શણગારે સજી હું ને તારી માં તને સમાધિ સુધી વળાવવા આવશું. આજ એ વસનને યાદ કરી તારા બાળને સોળે શણગારે સજી એક પણ આછુડું પાડ્યા વગર સમાધિ જવાની રજા આપજે મારી માં. સમાધિ જવાની રજા આપજે. આજ દ્વારકાની અંદર વસંત તમારા બાપુ બતાવો અમે કોઈ એવા વસન લોતા આપ્યા રામૈયા અમે કોઈ એવા વસન વસનને આધીન આજ તમારા બાળને જાણી કરશે તમે ગમે એ કરો પણ આ તમારો બાળ કોઈનું પીર નહીં માને કારણ કે દીધેલા કોલને બોલેલા બોલ આ જો રાજપૂતના દીકરા ભૂલે તો ધરતી રસા તાળ જાય માં. અને આ ઇતિહાસ આ મારે દુનિયાને દેખાડવાનું છે માટે એક પણ આંસુડું પાડ્યા વગર મને સમાધિ જવાની રજા આપો. કે તારા ઉપર શું મુશ્કેલ છે આ તારો અભાગ્ય દીકરો કઈ પણ કરી નથી શકતો અને બસ એનો દીધેલા કોલ બોલેલા બોલ માટે સમાધિ જવા માટે રજા આપ મારી માં. આજ મીઠા મધુને મીઠા મેં આજે મીઠી છે તારી માંગ રે આવી જનની જળ સુખી નહીં જળ કેમ કરીને વિદાય આપું રામૈયા કેમ કરીને વિદાય આપું
તારી માતા મિલન જેવી જીભ ઉપડતી નથી સમાજે જવાની રામલ્યા આજ જીભ કેમ ઉપડતી નથી આજ તારી માતા મિલન જેવી આજ તને કેમ કરીને સમાજે જવા દે રામલ્યા હવે હા બેટા આજ 54 વર્ષ પૂરા થશે રામલ્યા સમાધિ હવે જાવ હોય તો માતા મિલનની કોઈ ના નથી રામલ્યા આજ માતા મિલન સમાધિમાં જવાની રજા આપે કઠણ કાળજો કરી આજ માતા મિલન દે તમને રજા પણ રામલ્યા આજ તમારી માતા મિલન દે આગળ જીતો રજાઈ લઈ લીધી છે એ મારા રામલ્યા પણ તમારી બેન શુભના રજા આપે ન આપે તમારી બેનની રજા જન્મ હું તારો ભાઈ રહીશ માટે એક પણ આંસુ ના પાડતી અને રાજી ખુશીથી રાજી ખુશીથી તમે સમાધિ જવાની રજા માંગો છો ભાઈ આ વાંજડીના મેળા તો જાણે તારી મિનલભાઈ આ ભાઈના મેળા ખાધા તો જાણે બેન તારી સગુણા ભાઈ તને કેમ બચાવ્યો તો મારા મીરા કેમ બચાવ્યો તો હવે તો મીરા મનખો માફિયા માંગે છે ભાઈ મનખો ભાઈ આ પાછળનું તો હું મોટી છું હું તો તમને વિદાય આપું છું સમાધિ જવાની પણ ભાઈ વિરક્તિને ગીરતો જા આજે મેતલને ગીરતો જા રજા નહીં દે ભાઈ હું તો તમને રજાઈ દઈશ મારા ભાઈ તને જાજી કમાઈ હોય જન્મો જન્મની તારી હવે તમે તો બધું જાણો છો તમને મારે કાંઈ કહેવાનું ના હોય અહીં કોકણગઢ રહી માતા પિતાની સેવા કરી સમય આવશે ફરી પાછા ભેટશું સમયને આધીન આજ રામદેવ લીલા કરી રહ્યો છે મારી લીલા પરિપૂર્ણ થાય છે સમય આવશે આપણે ફરી પાછા ભેટશું માટે તમે એક પણ આંસુ પાડતા નહીં અને આજ મને સમાધિએ જવાની રજા આપો આમ અર્ધાંગીને અધવસે મેકીને તમે સમાધિ લ્યો છો સ્વામી તો અમારું કોણ સ્વામી તમે બધું જાણો છો આમ કેમ કરો કારણ કે આ બધી મારી લીલા છે અને એક દિવસના સમયે આપણે ફરી પાછા ભેટશું સગુણાબા તમે તો 5 ભાઈઓમાં મોટા છો તમારા ભાઈને સમજાવો ને સગુણાબા
અરે એક પણ આંસુડો ના પાડશો અને હવે મને સમાધિએ જવાની રજા આપો. ભલે સમાધિએ સ્વામી, જવાની રજા આપો. તમે સમાધિમાં જાઓ સ્વામિનાથ. અરે મારા ભાઈ, હે મારા વીરા, કેમ તારા ભાઈથી મોઢું ફેરવીને બેઠો છો? ભલા મને તું મોટો છો, હું નાનો છું. તું મારાથી ન્યાસ. હવે મારે આ લોક છોડી પરલોક જવું છે. બાપુ, બા, બેન, આ બધાનું ધ્યાન તારે રાખવાનું છે. એક પણ આંસુડો પાડ્યા વગર મને સમાધિએ જવાની રજા આપજે. એક પણ આંસુડો ન પાડતો. અરે વીરા, વીરા, તું આમ કરીશ તો તારો ભાઈ કેમ સમાધિએ જશે? માટે અહીં રાજમહેલમાં રહી માતા પિતાની સેવા કરીએ અને સમય આવશે ત્યારે બે ભાઈ પાછા ભેટી જશું મારા વીર. આમાં મારો શું વાંક? માતા પિતાની આ અવસ્થા છે, મારાથી સેવા નોંધાય એકલા વીરા. માટે તમે રોકાઈ જાઓ. તમારી ભાઈ મોટો ભાઈ અમને ભીખ માંગે છે કે રોકાઈ જાઓ આજ વીરા. આવી અઠું રહેવા દો, આવી અઠું રહેવા દો વીરા. અરે હા વીર, તું તો બધું જાણે છે. આ બધી મારી લીલા છે અને હવે મને સમાધિએ જવાની રજા આપ અને મારે રામા સરોવર પાર જઈ નીચે ધર્મનો નેજો રોકવો છે. હવે આ મારા હાથે હવે છેલ્લું કામ કરવું છે તો મારે સૌ લોક મારી સાથે ચાલો. રામા સરોવર આજ મારે નીચે ધર્મનો નેજો રોકવો છે.
સમાધિએ જવાની વાત કરો છો વીરા? જ્યારે તમે મારા વીર બન્યા હતા ને ત્યારે મેં તમને કીધું તું કે જ્યારે તમારે સમાધિએ જવાનું થાય ત્યારે પહેલી સમાધિ ડાલીબાઈની હશે ભાઈ. આજે તમે ભૂલી ગયા. આજે પહેલી સમાધિ ગળાય ને એમાં હું તમને પ્રમાણ આપું છું. હા ભાઈ. જો તું કહેશ કે આ સમાધિ મારી છે તો હું તો માનું, પણ આ દુનિયા કેમ માને બેન? એનું મને કાંઈક પ્રમાણ આપ. હા ભાઈ, હું એનું પ્રમાણ આપું છું કે એમાં કાંક્ષી દોરો અને લટ નીકળે તો માનજો કે ડાલીબાઈની સમાધિ હશે ભાઈ. અરે હા મારી બેન, જો તે તારી સમાધિનું પ્રમાણ આપ્યું હોય તો હવે મારી સમાધિનું પણ પ્રમાણ આપ. હા ભાઈ, તમારી સમાધિમાં પાઠ પીતાંબર માન નીકળે તો માનજો કે તમારી સમાધિ છે ભાઈ. મારી બેને બોલેલા બોલ સાચા પડ્યા તો સૌ લોકોને મારા રાજા કરીને જોહાર અને સરા સીતારામ. હવે મારી સમાધિએ જવાની તૈયારી થઈ ગઈ છે.